અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અક્ષતરૂપી કંકોત્રી ઘર ઘર પહોંચશે। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી અનોખી રીતે થનાર છે, જેમાં સંઘ આગેવાન દ્વારા 3 લાખથી વધુ રામની અક્ષતરૂપી કંકોત્રી ભરૂચ જિલ્લાના ઘરે ઘરે પહોંચી આમંત્રણ આપવામાં આવશે। જે અક્ષતરૂપી કંકોત્રી તૈયાર કરાયેલ બોક્ષ રામકુંડ મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું, જે આગામી દિવસોમાં ઘરે ઘર પહોંચાડવામાં આવનાર છે। વડવાઓની જૂની લગ્નની પરંપરા મુજબ ભરૂચ જિલ્લાના ઘરે ઘરે જઈ સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના આગેવાનો કાર્યકરો ભરૂચ જિલ્લાના 9 તાલુકા અને 3 નગરમાં 3 લાખથી વધુ પરિવારને 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2024 સુધી આમંત્રણ આપી આ અવસરમાં સહભાગી થવા અને ઉજવવા અપીલ કરતા રામ જન્મભૂમિ જનસંપર્ક અભિયાનના સહસંયોજક રામદેવ પટેલે જણાવ્યું હતું। અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ થનાર છે। આ પ્રસંગના સાક્ષી બનવા દેશ વિદેશમાંથી હજારો લાખો ભક્તો આવવાની શક્યતા વર્તાઈ રહી છે। આ શુભ દિન નિમિત્તે ભક્તિના રંગમાં રંગાવા ભરૂચ જિલ્લાભરમાં પણ ભગવાન શ્રી રામનો અક્ષત કળશ રથ સાથે ફરી રહ્યો છે અને ઘર ઘર સુધી પહોંચી રહ્યો છે। ત્યારે આ શુભ પાવન અવસરે સંઘના આગેવાન રામ જન્મભૂમિ જનસંપર્ક અભિયાનના સહસંયોજક રામદેવ પટેલ દ્વારા ઉદ્યોગ નગરી અંકલેશ્વરની મૃગલ ઓફસેટ પ્રિન્ટર ખાતે 3 લાખથી વધુ બોક્સ બનાવવામાં આવ્યા છે, જે બોક્સ પર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા નવનિર્મિત મંદિરના ચિત્રો અને ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના ચિત્રો દર્શાવવા સાથે સબકે રામ સબ મેં રામના સ્લોગન મૂકવામાં આવ્યા છે। જે તૈયાર થયેલ બોક્સરૂપી કંકોત્રીનું રામકુંડના મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં મેળવી પૂજન અર્ચન કરી મેળવવામાં આવ્યા હતા। जय श्री राम। 22 जान्युआरी पोष सुख द्वादशीना दिवसे अयोध्याમાં ભગવાન રામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં વસતા હિન્દુઓમાં એક આનંદ અને ઉત્સાહ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે। ત્યારે અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લામાં પણ આ પવિત્ર અક્ષત ઘરે ઘરે એક નિમંત્રણના રૂપમાં આપવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે અંકલેશ્વર જેડીસીમાં આ બોક્સને અમે સ્વીકાર માટે આજે આવ્યા છે। ત્યારે સર્વને અમે આમંત્રણ આપીએ છીએ, સાથે સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે પણ અમે સૌને નિમંત્રણ આપીએ છીએ। આખા જિલ્લા માટે 3 લાખ જેટલા બોક્સની વ્યવસ્થા કરેલ છે, જે દરેક ઘરે નિમંત્રણના રૂપમાં રામ ભક્તો રામ ભક્તને આપવા માટે 1 થી 15 જાન્યુઆરી અભિયાન દરમિયાન જશે અને 22 તારીખે દરેક જગ્યાએ ભવ્ય રામ જન્મોત્સવનો કાર્યક્રમ થવાનો છે। એના માટે ભગવાન શ્રી રામજીનું નવનિર્મિત નવું મંદિરનું નવું નિર્માણ અને ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ જે થઈ રહી છે, એ નિમિત્તે અયોધ્યાથી અક્ષત્ર અને કુંભ આપણે ગામડે ગામડે, નગરે નગરે, શહેરે શહેરે આવ્યો છે અને એ નિમંત્રણને આપને બધાને નિમંત્રણ આપવા માટે RSS વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સ્વયંસેવકો ઘરે ઘરે પધારશે અને આ ઐતિહાસિક ક્ષણને આપણે નજરે નિહાળી એ નિમિત્તે આપને બધાને નિમંત્રણ આપવામાં આવશે અને ઘરે ઘરે દીપોત્સવ 22 તારીખે અને સાથે સાથે આજુબાજુમાં મંદિરો, કોઈ એવી સોસાયટીની વાડીઓમાં ભંડારા, રામધૂન, કીર્તન સાથે આ મહોત્સવને આપણે મનાવવાનો છે। તો વિશ્વ હિન્દુ પરિષદ અને આ સંઘના સંયોજક ભાઈઓ ઘરે ઘરે આ અક્ષત્ર આમાં બોક્સમાં લઈને આપણે બધાને નિમંત્રણ આપવામાં આવશે। બોલો ભારત માતા કી જય, જય શ્રી રામ।